સાબરકાંઠા જિલ્લાના પોશીના વિસ્તારમાં નાબાર્ડ દ્વારા ચાલતા લોકભાગીદારી દ્વારા વોટરશેડ કાર્યક્રમનું 18 ગામોમાં અમલીકરણ થાય છે। આ તમામ ગામોમાં કુદરતી સંસાધનોનું ટકાઉ વ્યવસ્થાપન, આજીવિકા અને ક્ષમતાવર્ધન માટે મિસાલ પ્રોજેક્ટની માહિતી પત્રિકાનું તારીખ 25 ઓગસ્ટ 2011ના રોજ પ્રોફેસર MS સ્વામીનાથનના વરદ હસ્તે ઉદ્ઘાટન કરી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી। પાક ઉત્પાદન માટે પાણી અને કૃષિ જ્ઞાન ખૂબ જ અગત્યનું પરિબળ હોવાથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે માટે 5 વર્ષના સમયગાળામાં 110 હેક્ટર જમીનમાં 300થી વધુ ખેડૂતોને જૂથમાં ટપક પિયત પદ્ધતિ લગાવવામાં આવશે। મિસાલ પ્રોજેક્ટના પ્રારંભિક તબક્કામાં સેમ્બલિયા અને નવા મોટા વોટરશેડ વિસ્તારના આ ટપક પિયત પદ્ધતિનું શ્રી શ્યામલ ટીકેદાર, જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી GGRC બરોડા અને અન્ય અધિકારીઓ દ્વારા 13 માર્ચ 2011ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પ્રારંભિક તબક્કામાં જોન ડિયર વોટર કંપનીના તાંત્રિક માર્ગદર્શન હેઠળ સંશોધનોને અનુરૂપ ડિઝાઇન બનાવી બાકીના 4 વર્ષમાં સેમ્બલિયા, નવા મોટા, રતનપુર અને મતરવાડા વોટરશેડ પ્રોજેક્ટના તમામ ગામોમાં પ્રતિકૃતિ રૂપે વિકસત સંસ્થા દ્વારા અમલીકરણ કરવામાં આવશે। પ્રોજેક્ટની આર્થિક સહાય જોન ડિયર ફાઉન્ડેશન દ્વારા મળશે અને પ્રોજેક્ટનું મૂલ્યાંકન યુનાઇટેડ વે ઓફ મુંબઈ દ્વારા કરવામાં આવશે। આ ઉદ્ઘાટન સમારોહમાં 30 જેટલા જુદા જુદા વિષયના વિષય નિષ્ણાત અધિકારીશ્રીઓ હાજર રહી 1500 જેટલા ખેડૂતોને ખેતી વિષયક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। ખેડૂતોને સમયસર કૃષિ સેવાઓ અને માર્ગદર્શન પૂરું પાડવા માટે માર્જ પ્રોજેક્ટ અંતર્ગત શ્રી BM ચૌધરી, નિયામક શ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હિંમતનગર દ્વારા અરાવલી એગ્રીકલ્ચર રિસોર્સ ટ્રેનિંગ સેન્ટરની ચાવી આપી 8 સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રોજેક્ટના અમલીકરણના વિવિધ તબક્કા આ મુજબ અહીં છે। મારા ગામમાં વોટરશીટ વાળે મીટિંગ રાખેલી હતી, ગ્રામસભા। એ વખતે મારે કૂવામાં પાણી ઓછું હતું, કોઈક ખેતીવાડી પાણીએ કોઈક ઉત્પાદન વધારે મળે એવું આવી મીટિંગમાં ચર્ચા થઈ। એ વખત ખેડૂતની મારી પસંદગી કરી સાહેબે, અને પછી સાહેબે મદદ કરીને અમને ડીપની આયોજન કરી। પછી સાહેબે તપાસમાં આવ્યા, એનું સર્વે થયું। સર્વે થઈને પછી અમને કીધું કે આ પાઇપ આથી આટલા સુધી ગોળી નાખશું। એ વખત પછી અમે ગોળી નાખ્યું। પછી એની રીતે ગોઠવણી કરીને પાઇપ બધા અંદર ગોઠવી નાખીને પછી નળીઓ લંબાવી દીધી। 4 ભાઈઓની 2 એકરની જમીનમાં અમે જોન ડિયરની આપેલી નળીઓ ડીપ લગાવી છે। ડીપ લગાવી એટલે અમને બંધ કરવું, ચાલુ કરવું, એની શાકભાજી કઈ રીતે કરવી, શું કરવું, એની તાલીમ પણ અમને આપવામાં આવી હતી। મિસાલ પ્રોજેક્ટના પ્રારંભિક તબક્કામાં સેમ્બલિયા અને નવા મોટા વોટરશેડ વિસ્તારના 7 જૂથમાં 20 ખેડૂતો ભેગા મળીને ટપક પિયત પદ્ધતિ લગાવવામાં આવી। આમ આ કાર્યક્રમથી ખેડૂતો શાકભાજી અને રોકડિયા પાકના વાવેતરથી પાક ઉત્પાદન અને ગુણવત્તાના વધારા સાથે સાથે પૌષ્ટિક આહારમાં વધારો થશે। આમ ખેડૂતોનું મોસમી સ્થાનાંતર પણ ઘટશે। આયોજન કરી શાકભાજી વાવી। શાકભાજીની પછી અમને શાકભાજી બેઠી એટલે અમે લારી કરી અને રસ્તા ઉપર લારી લઈને અમને જાતે વેચતા હતા। વેચ્યું એટલે અમને થોડો ફાયદો થયો, ટૂંકા પાણીનો બચાવ થયો અને અમને ઉત્પાદન મળ્યું। શાકભાજી કરીના લીધે અમે બજારમાં શાકભાજી લેવા જતી બંધ થઈ। અમારે ખરીદી કરવી ઘરની ઘરે, અમે રોજે રોજ શાકભાજી ખાતા થયા અને ઘરે શાકભાજી ને કરીએ તો અમારે બજારની શાકભાજી કેટલી મહિનાની જાવક કેટલી થોત, એટલે અમારી બચત થઈ। બહારના લોકોને પણ હું થોડી માહિતી પણ આપતો રહું કે આ રીતે આવક અમને 550 ગાળા અમને મળી, અને બીજા વર્ષે પણ અમે શાકભાજી કરીને સાથે સાથે કપાસનું અમે પણ ટપક હાથે ઉગાડી દીધા છે। એ વખતે પછી બીજા ખેડૂતોને કોઈ વાવેતર કે કોઈ કશી શાકભાજી હતી નથી। ટપક સિંચાઈના લીધે અમને ફાયદો થયો। ખાતર અમે ઓગાળીને એ રીતે મૂકી દીધા અંદર જ ડીપની અંદર। તે ડીપમાં નળીએ
હાથે જ હતું એટલે એના લીધે બગાડને થતો ઓછું વપરાતું, થકોમાં મળી રહેતું આ નળિયાને લીધે. અને નિંદામણ પણ નળિયાને લીધે અમને ઓછું થતું અને ટાઈમસર પાછું થતું એટલે અમને વીજળીએ પણ માપે ઓછી વપરાણી. હા, ઓછા પાણીએ અમે ખેતી કરી તો પાણીનો બચાવ થયો ને ઓછું પાણી ઉત્પાદન સારું મળ્યું અમને. ટીંડી ને કાકડી ને એ પણ સાથે શાકભાજી ને હાથે અમે કરી એટલે ઘરે વપરાણી ને અમે ખાધી ને સંબંધીઓને આલી. ધીરે ધીરે પણ આ ખેતી જોઈ અને બીજા ખેડૂતો પણ તૈયાર થયા. આજુબાજુના જે ખેડૂતો છે એ ખેડૂતોને પણ હું થોડી ચર્ચા કરતો રહું કે આવી રીતે તમે પણ પોતે કરો તો તમને પણ ફાયદો થાય. હવે તમે મારે લેવા આવો હોય એક એક ફળિયામાં અલગ અલગ હોય તો દરેકને ફાયદા જેવું કામ છે ને થોડું કરો તો પણ દરેકને ફાયદો થાય. મેન રસ્તા ઉપર મારું મકાન છે અને રસ્તા ઉપર મારો કૂવો છે તે આવતા જતા ખેડૂતો પણ પૂછપરછ કરે છે કે આ કઈ રીતે તમે ગોઠવું, કઈ રીતે આ પેલું ઉત્પાદન લેવો છો. તે લોકો બીજો બહારના લોકોને પણ હું થોડી માહિતી પણ આપતો રહું કે આ રીતે થોડુંક સાહેબને મળો અને વાત કરો તો તમને થોડો ફાયદો થાય. શિક્ષક સંસ્થાએ અમારા ગામમાં વોટર શેડનું કામ પણ કર્યું હતું. ત્યાર પછી અમારા ગામમાં ગામ સભા રાખવામાં આવી હતી. આ ગામ સભામાં હું પણ ગયો હતો ત્યારે ટપક સિંચાઈ યોજનાની વાત પણ ચાલતી હતી. એમાં મારું નામ પસંદ કરવામાં આવ્યું હતું. પછી અમને તાલીમ પણ આપવામાં આવી હતી. પ્લેટફોર્મ બનાવ્યો, પાઇપલાઇન ખોદાવી, પછી જોન ડીયરમાંથી ટપકના ફિલ્ટરો ફિટ કરવા પણ આવ્યા હતા. પછી અમારા 2.5 એકરમાં ગોઠવી હતી. ઉનાળામાં શાકભાજીનું વાવેતર પણ કર્યું હતું. ગઈ સાલ મેં એ જ ખેતરમાં મગ વાવ્યા હતા, પણ મગમાં ઉત્પાદન મને 2500નું મળ્યું હતું 2 ખેતરમાંથી. આ વખતે મેં ઉનાળાની સિઝનમાં ગવાર અને ભીંડાનું વાવેતર કર્યું. 5000ની જેવી મને શાકભાજીમાં ફાયદો થયો અને રોજે રોજ ખાવા પણ ઘરે પણ વપરાશ થઈ હતી અને મારા હગાવાલાને પણ આપી હતી. અમે શાકભાજી 3 ખેતરમાં વાવી અને વધતા 4-5 ખેતરમાં પાણી વધ્યું તે મગ પણ વાવ્યા અને ઓછે પાણીએ અને ઓછે ખર્ચે પણ ઉત્પાદન પણ વધારે મળ્યો. ઓમ છૂટું પાણી વાળવા જઈએ તો 3 કલાક થાય. ઓમ ડ્રીપમાં 1 કલાકમાં 2 ખેતરમાં સરખામણી થઈ જતું અને ખાતર પણ ડ્રીપમાં આપતા અને ડીઝલમાં પણ ખર્ચ ઓછો થયો. પાણી જે બચત થઈ એ છૂટક મગમાં પણ આપીને વધારે પણ નફો મેળવ્યો. આ વર્ષે અમે કપા 500 ખેતરમાં પણ 10-15 દિવસ પહેલાથી વરસાદ પહેલાથી પણ ઉગાડી શકાય અને એ ખેતરમાં અમે કપાસ કાઢીને ઘઉં પણ વહેલા વાવું એવી અમારી આશા છે. આ વર્ષે ઉનાળામાં કોઈ અમારા ગામમાં શાકભાજીનું વાવેતર નહોતું કરતા, પણ આ વખતે અમે શાકભાજીનું વાવેતર પણ કર્યું. ટીપક પદ્ધતિથી અમે પહેલો કપાસ પણ ઉગાડી નાખ્યો છે. એટલે ગઈ સાલ જો 4 કિલો મગ વાવા એનામાં 2 મણ મગને હરા 2 મણ એટલે એ તો નુકસાન છે. સાવી કે 6-7-8 પોણો કરીને 2 મણ મગને હરા તે શું ફાયદો થયો? ના ડ્રીપ લગાવીએ તો આપણે જો આ સાલ પાણી એવું સુગવું, તેલ એવું સુગવું, ખાતર એવું સુગવું તો આપણો 7-8 હજારનો ફાયદો થઈ ગયો ને ખાલી મહિના 1.5 મહિનામાં. પેલું તો 2-3-4 મહિનો પિયારવું પડે. હા, તેને આજુબાજુ કોઈ વાવણી થઈ નથી. અમે તો હોય તો પેડા વાવેલા હતા, પેડા હારા ઉતરા એમ આપણને પેડોમાં ફાયદો થયો, નખા નુકસાન નહીં આવી.